સુરતમાં પુત્રના જન્મદિવસની ઉજવણીમાં રોડ બ્લોક કરી ફટાકડા ફોડી લોકોને ધમકાવ્યા. પોલીસે બિઝનેસમેનને કરાવ્યું કાયદાનું ભાન. સુરતના ડુમસ વિસ્તારમાં બિઝનેસમેને દીપક ઇજારદાર દ્વારા તેમના પુત્રના જન્મદિવસની ઉજવણી જાહેર રસ્તા પર કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન જાહેરમાં મોટા પાયે ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેને કારણે રસ્તો રોકાયો હતો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે એક વાહન ચાલકે રસ્તો રોકવા બાબતે રજૂઆત કરી ત્યારે તેને ધમકાવવામાં આવ્યો હતો. સુરતના ડુમસમાં જાહેરમાં ફટાકડા ફોડી પુત્રના જન્મદિવસની ઉજવણી કરતો આખો રોડ બાનમાં લેનાર બિઝનેસમેન દીપક ઇજારાદાર સામે પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે માત્ર જાહેરનામા ભંગનો ગુનો નોંધી દીપક ઇજારદારને કાયદાનું ભાન કરાવ્યું છે. આ ઘટનાના કલાકો વીતી જવા છતાં તાત્કાલિક કાર્યવાહી ન કરવામાં આવતા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. તે સમયે ડુમસ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએન ભરવાડે જણાવ્યું હતું કે વાયરલ વિડીયો હાલ તપાસ હેઠળ છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ અને ફટાકડાના નિયમોનું ઉલ્લંઘન બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સંદેશ ન્યૂઝ દ્વારા આ સમગ્ર અહેવાલ પ્રકાશિત કરાતા પોલીસે બિઝનેસમેન દીપક ઇજારદાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.